કિલોમીટર 5-6 કિલોમીટર દૂર છે બોર્ડર. સરસ. શું નામ તમારું? ચૌધરી રમેશભાઈ. રમેશભાઈ તમારું? રમેશભાઈ. તમે બંને રમેશભાઈ છો? અલા ભાઈ શું થયું? રમેશભાઈ રમેશ મળી ગયા છે, અમને આનંદ આવી ગયો છે. તમને પણ આનંદ આવી છે વ્યુઅર્સ. તમે પણ કોઈક દિવસ આવો, મજા આવશે તમને. જો ભાઈ તમને ઇન્વિટેશન આપી રહ્યા છે કે તમે પણ આવો, એ પણ આવે છે તો તમે પણ આવો. માતાજીનું ધામ છે, મુલાકાત લો, મજા આવશે ખરેખર. સરસ સરસ, ધન્યવાદ. તો અત્યારે અમે આવી ગયા છીએ અંબાજીમાં. અમુક જોવાલાયક સ્થળો છે. મેં આસપાસ બધાની પાસે જાણકારી મેળવી કે આપણે અહીંયા આગળ જોવાલાયક સ્થળો કયા કયા છે. તો શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર છે, ગબ્બર છે, અને અત્યારે અમે આવી ગયા છીએ માંગલ્યવન. તમે મારી પાછળ એક્ઝેક્ટ નિહાળી રહ્યા છો. આ માંગલ્યવનનો ગેટ છે, અને માંગલ્યવનની અંદર એન્ટ્રી કરતાં પહેલાં આપણે અહીંયા આગળ આવવાનું છે, અને અહીં આપણે એન્ટ્રી કરવાની હોય છે. એન્ટ્રી કરીને આપણે અંદર જવાનું હોય છે. તો ચાલો આપણે અંદર બધું વાર ન કરતાં આપણે અંદર જઈએ છીએ માંગલ્યવનની અંદર. તો વ્યુઅર્સ, આપણે અત્યારે માંગલ્યવનની અંદર આવી ગયા છે, એન્ટ્રી લઈ લીધી છે. સરસ મજાનું ગાર્ડન છે, તમે નિહાળી રહ્યા છો. એન્ટર થઈ ગયા છીએ મેં અત્યારે, અને અલગ અલગ જોવાલાયક સ્થળો છે. માંગલ્યવન છે. તમે જ્યારે પણ અંબાજી આવો તો તમે અહીંયા આગળ આવી શકો છો. ઓમ વ્યુઅર્સ, તમે જ્યારે અંદર આવશો તો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તમને અહીંયા આગળ તમે જોઈ શકો, તમારા નાના બાળકોને ભૂલકાને લાવશો તો તમને અહીંયા આગળ સરસ મજાના આવા હિંચકા જોવા મળશે, અને સરસ મજાનું તમે જોઈ શકો ચાઇલ્ડ માટે, છોકરાઓ માટે અહીંયા આગળ આવીને એમને આનંદમય અનુભૂતિ થશે. જોરદાર વાતાવરણ છે. અત્યારે બે છોકરાઓ છે, હિંચકા ખાઈ રહ્યા છે. આપણે પૂછીશું કેવું લાગી રહ્યું છે એમને. આ છોકરાઓ અત્યારે હિંચકા, તમને કેવું લાગે છે આગળ? મસ્ત લાગે છે. મજા આવી? ક્યાંથી આવ્યા તમે? અમે અંબાજીમાંથી. અંબાજીથી આવ્યા છો? સરસ, મજા આવે છે ને આગળ? આ સરસ મજાનો તમે જોઈ શકો છો માંગલ્યવન છે. દર્શક મિત્રો, તમે અત્યારે નિહાળી રહ્યા છો જે વન, અને વનની અંદર ઘણા બધા યાત્રિકો છે આવી રહ્યા છે. એ પોતે પણ અહીંયા આગળ મોજ માણી રહ્યા છે. એક ભાઈ મળી ગયા છે. તમને કેવું લાગ્યું અહીંયા આગળ આવીને? ખરેખર મજા આવી યાર. કોઈક દિવસ આવો તમે, મુલાકાત મજા આવશે એમ. એવું છે. અને તમે એમ જણાવો કે તમે કયાંથી આવો છો? અમે જલોત્રા તાલુકો વડગામથી. વડગામથી આવ્યા છો? હા, વડગામથી. તમે અહીં પહેલી વાર આવ્યા છો, બીજી વાર આવ્યા છો, કે કેટલી વાર આવ્યા છો? 2-3 વખત આવ્યા. અમારે તો અહીંયાથી નજીક પડે એટલે અમે ગમે ત્યારે આવી જઈએ. આવતા રહો છો એમ? સરસ મજાની. તમે પણ કોઈક દિવસ આવો, મજા આવશે તમને.
જો ભાઈ તમને ઇન્વિટેશન આપી રહ્યા છે કે તમે પણ આવો, એ પણ આવે છે, તો તમે પણ આવો. અંબાજીમાં માતાજીનું ધામ છે, મુલાકાત લો, મજા આવશે ખરેખર. સરસ સરસ, ધન્યવાદ. આવું સરસ મજાના દ્રશ્ય નજારા તમે અત્યારે જોઈ રહ્યા છો. તમે ઉપર પણ જોઈ રહ્યા છો, ઉપર પણ બહુ સરસ મજાનું જોવાલાયક છે. અને બાળકો માટે તો અહીંયા આગળ મોજ આવી જ જવાની છે, કારણ કે બાળકો તમે જોશો ને તો બાળકો તમારા ખુશમ ખુશ થઈ જવાના છે. કારણ કે અહીંયા આગળ જો પાણી છે ને અત્યારે હાજરમાં પણ પાણી જેવું સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું છે, જેમાં લપસણી બનાવી છે, છોકરાઓ મોજ કરી શકે એવું છે. અને અહીંયા આગળ વિશ્રાંતિ ગૃહ જેવું બનાવે છે, આરામથી કોઈ આરામ કરી શકે છે, રેસ્ટ લઈ શકે છે. અને ખાસ કરીને તમને બતાવવા પ્રયત્ન કરું છું કે જે રસ્તો છે ને અહીંયા આગળનો, હા, આપણી ચેનલ છે મોન્ટુ યોગી એક નઈ ખોજ. આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો, આ ત્યાંથી આપણે ઉપર જવાનું છે. રસ્તો કેટલો સરસ મજાનો છે, રસ્તો જોઈને મને ખરેખર આનંદ આવી ગયો છે. અને જે એમનું જે મેન્ટેનન્સ છે, જે કામ છે, ખરેખર મજા આવી ગઈ. માંગલ્ય વન ખરેખર અંબાજીમાં આવો ને માંગલ્ય વનમાં ના આવો ને તો તમને એમ લાગશે કે અમે આ જોયું નથી. તો આ વિડીયોના માધ્યમથી તમને જ્યારે ઇન્ફોર્મેશન તમને માહિતી મળી છે તો પ્લીઝ એકવાર અચૂક મુલાકાત લેજો. ધન્યવાદ. માંગલ્ય વન છે અને માંગલ્ય વનની મુલાકાતે હું આવ્યો છું. મને અલગ અલગ જે યાત્રિકો છે મળે છે, એમની સાથે વાત કરું છું, મને ખરેખર આનંદ આવે છે. મને એવું લાગે છે તમને પણ આનંદ આવતો જ હશે, કારણ કે અલગ અલગ વ્યક્તિની મુલાકાત કરાવું છું. મારી ચેનલનું નામ જ છે મોન્ટુ યોગી એક નઈ ખોજ. હું તમારા માટે નવી ખોજ રોજ કરતો હોઉં છું. આજે માંગલ્ય વનની ખોજ, માંગલ્ય વનનો જે વિડીયો બની રહ્યો છે એની અંદર મને કોઈ ભાઈ મળી ગયા છે. જે ભાઈ બેસિકલી તમે ક્યાંના છો? અમે પાથાવાડા, પાથાવાડા ક્યાં આગળ આવ્યું છે? રાજસ્થાનની બોર્ડર ઉપર પાથાવાડા. ત્યાં કઈ લેંગ્વેજ બોલાય છે ખાસ કરીને? મારવાડી ને ગુજરાતી બે મિક્સ બોલાય. મિક્સ બોલાય છે. અહીંથી કેટલા કિલોમીટર દૂર હશે અંબાજીથી? અહીંથી 70 કિલોમીટર. 70 કિલોમીટર દૂર છે. એટલે બોર્ડર અહીંથી અંબાજીથી કેટલા કિલોમીટર દૂર છે? અમે અંડાર બોર્ડર અમારી 70 કિલોમીટર છે. એમ તો અહીંયાથી નજીક જ છે બીજી બોર્ડર, હા, પણ જે અમારી બોર્ડર છે 70 કિલોમીટર. અને અહીંથી નજીક બોર્ડર કેટલી દૂર છે? અહીંથી તો 5-6 કિલોમીટર કે 6 કિલોમીટર 5-6 કિલોમીટર દૂર છે બોર્ડર. હા. સરસ. શું નામ તમારું? મારું નામ ચૌધરી રમેશભાઈ. રમેશભાઈ. તમારું? રમેશભાઈ. તમે બંને રમેશભાઈ છો? રમેશભાઈ. અલા ભાઈ, શું થયું? રમેશ મળી ગયા છે. અમને આનંદ આવી ગયો છે. તમને પણ આનંદ આવી છે. વ્યુઅર્સ, તમે દર્શન કરી આવ્યા માતાજીના? માતાજીના દર્શન કર્યા. આજે પૂનમ છે અને પૂનમનું દર્શન કરવાનું મહત્વ હોય છે. અને તમે દર્શન થઈ ગયા તમારા? સરસ રીતે થઈ ગયા. ગબ્બર પર ગયા હતા? ગબ્બર પર ગયા હતા. જો ગબ્બરના દર્શન પણ એમણે કરી લીધા છે, માતાના દર્શન પણ કરી લીધા છે. અને તમે કોટેશ્વર ગયા છો ને, બાજુમાં કોટેશ્વર મંદિર મહાદેવજીનું? ના, બસ હવે જવાનું છે. હવે જાઓ છો તમે? એક જ દિવસ બધું બતાવશો? કાલે આવે તમે? આજે જાય છીએ સવારે. બાઇક લઈને આવ્યા છીએ. બાઇક લઈને આવ્યા છે, આજે જ આવ્યા છો અને આજના દિવસમાં બધા દર્શન કરી લે છે. મિત્રો, અમે કાલના આવ્યા છીએ અને અમે આજે સવારે કોટેશ્વર જઈને આવ્યા છે. માતાના દર્શન પાછળ કરી લીધા સવારે. ધન્યવાદ તમારો. તો મિત્રો, આ હતો અતિ દુર્લભ માંગલ્ય વન, જે અંબાજી ખાતે આવેલું છે. અને ત્યાં આગળ એકવાર તો મુલાકાત અવશ્ય લેવા જેવી છે. તમે પણ જ્યારે અંબાજી જાઓ તો પ્લીઝ આ માંગલ્ય વનની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે એક અદ્ભુત ને વિશેષ આઉટસ્ટેન્ડિંગ વન કહેવાય છે. અને ત્યાં આગળ જઈને અમને ઘણી મજા આવી. તમે પણ અંબાજી જ્યારે જાઓ માતાજીના દર્શન કરવા માટે તો પહેલાં ડાબી સાઈડ આવે છે અને પાછા જ્યારે રિટર્ન જાઓ છો તો જમણી સાઈડ આવે છે આ માંગલ્ય વન હોટલ કેદારનાથની બાજુમાં. તો આ વિડીયો આપને કેવો લાગે છે પ્લીઝ કમેન્ટ અવશ્ય કરજો. કમેન્ટમાં જય અંબે અવશ્ય લખજો. માં અંબા આપ સૌની મનોકામના પૂરી કરે એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ છીએ. મળે છે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.